હવે આ સોસાયટી 1998માં અરવિંદસિંહે ઇન્દ્રનીલને પાવર બેટને લખી દીધેલું આ સોસાયટી. પછી ઇન્દ્રનીલે બીજા બીએફટીને દસ્તાર કરી દીધા. એ લોકોએ અમને બધા ઓલા આપ્યા, શેર સર્ટિફિકેટ અમને આપ્યા. પછી અમે આમાં બાંધકામ કર્યું. આજ અમારું બાંધકામ 20 વર્ષનું પહેલાંનું બાંધકામ છે. અમે મોટા મોવાના ગ્રામ પંચાયતમાં વેરા ભરેલા છે અને કોર્પોરેશનમાં વેરા ભરેલા છે. કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા. આકારણી કરી પછી અમને એને વેરા આપ્યા એટલે અમે એને વેરા ભર્યા. પછી અટાણે મોટા માથા અને અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને 3 નોટિસ મારી છે પાડવાની. તમારી સોસાયટી પાડી નાખશું. અને અમારી સોસાયટીનો કોર્પોરેશનની ગટર આ લોકોએ ખોદી નાખી છે. અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે. એને જ આ બધું કર્યું છે. અને આ જમીન 3 વાર વેચાઈ ગયેલી છે. પહેલાં બોમ્બેની પાર્ટીને વેચી હતી. એ પાર્ટીનો અત્યારે કોર્ટમાં દાવો હાલે છે. બોમ્બેની પાર્ટી એ એડવોકેટ પરેશ મારુની અત્યારે દાવો હાલે છે. તે પછી અરવિંદસિંહે ઇન્દ્રનીલને પાડી વેચાણ કરી દીધું. એને પછી આ લોકોએ વેચી નાખ્યું. આ આખું જમીનની ભૂમિ માફિયા એક ઓલું જ છે. બધાને અમને બધાને દબાવે છે. ખોટી નોટિસો મારે છે. 5 નોટિસો મારે છે. પાડી નાખશું, આમ કરશું, આમ કરશું. અને લાઇટવાળાને ફોન કરો તો લાઇટના કનેક્શન કાપી નાખે. અને બોર્ડવાળાને ફોન કરે એનો ઓલું એમ આ લોકો કરે. હવે અમારી આ સોસાયટીની એટલી વાત છે કે અમને ગુજરાત રાજ્ય સરકારશ્રીના નિયમ મુજબ જે ધારા મુજબ આવતી હોય તો અમને એની ખેપી ભરીને રેગ્યુલર કરવા વિનંતી સરકારને. અશ્વિન લાવડિયા. અહીંયા 1998ની સાલથી સોસાયટી ઊભી છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા 2017માં ખોટું રોજકામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે. ખરેખર 2017થી પહેલાંની સોસાયટી છે જ, પણ 2017માં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદારે બધાએ. આ કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માંડેલ છે બધાએ. હા, 2 જણા સ્ટે પણ મળી ગયેલ છે. એમાં અમારું છે ભાઈ ઇમ્પેક્ટ ફીમાં લઈ લઈએ અને કોર્પોરેશન ખોટી રીતે અમને હેરાન ન કરે અને જગ્યા રેગ્યુલાઇઝ કરી આપે. અમે પૈસા ભરવા માટે ઇમ્પેક્ટ ફીમાં રેડી છીએ, તો અમને શું કામ નથી લેતા ઇમ્પેક્ટ ફીમાં? બધાને રજૂઆત કરી છે આજે અમે. આજે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે અમે. બોલું છું. અને આ 2098થી અમારી જગ્યા છે. 1998થી અમારી જગ્યા છે, બરોબર. તો અત્યારે અમને કેમ દબાવ કરે છે આ લોકો? કે બાંધકામ તો અમારું 1998નું જ છે, બરોબર. તો હવે કેમ આ બધા કરે છે? વેરા તો અમે બધા ભરેલા જ છે, એકે વેરો બાકી નથી રાખેલો. અત્યારે આરએમસીમાં ભર્યું તો એમ વેરો તો ભરી જ છે. તો કેમ હવે એને નડે છે? તો વેરો જ પહેલાં ન અપાય ને. એ લોકોનું હોય તો એને વેરો ન આપવો જોઈએ. આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકે. અને કાયદેસર કરવા અમે વિનંતી કરી છે. અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો? અમે અહીંયા 1998થી અમે રહીએ છીએ. તો હવે અમે રહીએ ક્યાં ને ધંધો ક્યાં કરીએ? અમારી માંગ પૂરી કરે સરકાર એમ.